નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અંતર્ગોળ અરીસાની સામે બિંદુવત વસ્તુ મૂકવામાં આવે અને એમાંથી જે આપાત કિરણ અંતર્ગોળ અરીસાની સામે દાખલ થાય છે એમાં 4 પ્રકારના કિરણોનો આજે આપણે અભ્યાસ કરીશું. અને આ 4 પ્રકારના જે કિરણો જે છે અંતર્ગોળ અરીસાની ઉપર આપાત થાય તો આપણને પરાવર્તિત કિરણો કેવા મળે તેની સમજ મેળવીશું. કર્યો છે અંતર્ગોળ અરીસા વડે રચાતો બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ. આજે આપણે 4 પ્રકારના આપાત કિરણોનો વિચાર કરીશું. જરા આપણે આ ઇન્ટરફેસને સમજી લઈએ. અહીં વક્રતા ત્રિજ્યા લખ્યું છે. આ સ્લાઇડરની મદદથી હું અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા જે છે એ વધઘટ કરી શકું છું. અત્યારે હું મેક્સિમમ રાખી દઉં છું. અહીંથી આપાત કિરણની સ્થિતિ બદલી શકાશે. આપાત કિરણની પહેલી સ્થિતિ, બીજી સ્થિતિ, ત્રીજી સ્થિતિ અને ચોથી સ્થિતિ. આપણે સૌથી પહેલાં પહેલી સ્થિતિનો વિચાર કરીશું. અહીંથી હું આપાત કિરણ દાખલ કરી શકીશ અને અહીંથી પરાવર્તિત કિરણને પરાવર્તિત કરી શકીશ. આ ધ્રુવ છે અરીસાનું, આ મુખ્ય કેન્દ્ર છે, આ વક્રતા કેન્દ્ર છે અને આ જે લાલ ટપકું દેખાય છે એ શું છે એની સમજ આપી દો. આ એક પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે. આમાંથી આપણે એક આપાત કિરણ નીકળશે અને એનો જ વિચાર કરીશું. અને આ ઉદ્ગમ સ્થાનને હું જરૂર પડે આ રીતે એની જગ્યા બદલી શકું છું, ઉપર નીચે કરી શકું છું. ચાલો સૌથી પહેલાં હું આપાત કિરણની પહેલી સ્થિતિનો વિચાર કરું. આપાત કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર પસાર કરીશું. મુખ્ય અક્ષને સમાંતર જે આપાત કિરણ પસાર થાય એવા તમામ કિરણોનો હું વિચાર કરીશ. તો હું આપાત કિરણને અહીંથી આ ઉદ્ગમ સ્થાન જે છે એમાંથી એક આપાત કિરણને પસાર, ઘણા બધા આપાત કિરણો નીકળે, આપણે એમાંથી આજે એક જ આપાત કિરણનો વિચાર કરીશું જે મુખ્ય અક્ષને સમાંતર હોય એવું એક જ કિરણ લઈશું સમજ ખાતર. તમે જોઈ શકો છો આ આપાત કિરણ અહીંથી નીકળી રહ્યું છે, આપણા માટે ઊભું રહ્યું છે, આપણે જોઈ શકીએ. એટલે અહીંથી મેં એનિમેશન કરીને એને રોકી રાખ્યું છે. હવે હું એને આગળ વધારું છું, જુઓ. અને અરીસા ઉપર આપાત થશે, અહીંયા આગળ અંતર્ગોળ અરીસા પર. હવે અહીંથી આ આપાત કિરણનું આ અંતર્ગોળ અરીસો હોય એનું પરાવર્તન થશે. આપણે જોઈએ પરાવર્તન થઈને એનું શું થાય છે. તમે જોઈ શકો છો આ આપાત કિરણનું પરાવર્તન થઈ રહ્યું છે અને એ ક્યાંથી પસાર થાય છે બરાબર જુઓ તમે, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આમ અંતર્ગોળ અરીસામાં આપાત કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર પસાર કરવામાં આવે તો તે પરાવર્તિત કિરણ જે છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. શું દરેક સમાંતર કિરણ માટે આવું શક્ય છે? ચાલો ચેક કરીએ. હવે હું આને ઉપર નીચે કરી જાઉં. તમે જોઈ શકો છો આ તમામ સ્થિતિમાં આવા તમામ કિરણો જે અંતર્ગોળ અરીસા પર આપાત થાય છે જે મુખ્ય અક્ષને સમાંતર હોય છે. તમે જોઈ શકો છો આવા તમામ કિરણો જે છે એ પરાવર્તિત થઈને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર થાય છે. હવે માની લો કે હું આ જે આપાત કિરણથી પસાર થાય છે એને હું ઉપર લઈ જાઉં છું. અહીં અરીસો છે એટલે પરાવર્તન થાય છે. હજી ઉપર લઈ જાઉં છું અને અરીસાની બહાર નીકળી જઈશ તો શું થશે? ચાલો ચેક કરી જોઈએ. તો આપાત કિરણ સીધું જ જતું રહેશે. જુઓ તમે, એમ કે અહીં અરીસો નથી. હવે અરીસાના દર્પણમુખને માની લો કે હું લંબાવું છું સહેજ, તો એ પરાવર્તિત થશે અને પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. આ રીતે આપણે આને નીચે ઉતારી દઈએ. આ સ્લાઇડરની મદદથી પરાવર્તિત કિરણને પાછું લઈ લઈએ અને આપાત કિરણને પણ ઓલ ક્લિયર કરી દઈએ. આપણે અહીંયા આગળ જોયું કે આપાત કિરણ જે છે એ મુખ્ય અક્ષને સમાંતર હોય અને અંતર્ગોળ અરીસા પર આપાત કરવામાં આવે તો અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આપણે આ એક સ્થિતિનો વિચાર કર્યો. હવે આપણે બીજી સ્થિતિ લઈશું. આપાત કિરણની સ્થિતિ હું બીજી લઉં છું. બીજી સ્થિતિ છે આપાત કિરણ જે છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. હવે આ ઉદ્ગમ સ્થાનમાંથી હું એક કિરણ આપાત કરીશ, પણ હવે પસાર ક્યાંથી કરીશ? મુખ્ય કેન્દ્રમાંથી. ચાલો શું થાય છે જોઈએ. મેં આપાત કર્યું, તમે બરાબર જોઈ શકો છો આપાત કિરણ આપાત થઈ રહ્યું છે અને ક્યાંથી પસાર થશે? મુખ્ય કેન્દ્રમાંથી. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું અને અરીસા પર આપાત થયું. હવે અરીસો છે એટલે શું થશે? આનું પરાવર્તન થશે. ચાલો કેવું પરાવર્તન થાય છે જોઈએ. જો આ પરાવર્તન થઈ રહ્યું છે અને પરાવર્તન પામી અને તમે જોઈ શકો છો એ આ જે મુખ્ય અક્ષ છે આડી ધરી એને સમાંતર પસાર થાય છે આ રીતે. હવે હું આવા તમામ કિરણોનો વિચાર કરીશ. તમે જોઈ શકો છો આમ
કે જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે આવા બધા જ કિરણો અંતર્ગોળ અરીસા પર આપાત થઈને પરાવર્તિત થાય છે અને પરાવર્તન પામીને તમે જોઈ શકો છો આ મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે અથવા તો પરાવર્તન પામે છે એમ કહી શકાય. આપણે આ બીજી સ્થિતિનો અભ્યાસ કર્યો. ચલો ફરી ઓલ ક્લિયર કરી દઉં અને હું 0 કરી દઉં આને પણ 0 કરી દઉં. હવે હું ત્રીજી સ્થિતિનો વિચાર કરીશ. આપાત કિરણની સ્થિતિ હું બદલું છું. આપાત કિરણ જે છે હવે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર કરીશું અને હું ઉપર નીચે કરી શકું છું. અને હવે હું આપાત કિરણ જે છે એ સીમાંથી પસાર કરું છું તો શું થાય છે ચાલો હું ચેક કરું. ચાલો હું સીમાંથી પસાર કરું. તમે આને આ પ્રકાશનું જે ઉદ્ગમ સ્થાન છે આમાંથી એક કિરણ નીકળવાનું છે અને તમે એને જરૂર પડે ઉપર નીચે કરી શકો છો. આપાત કિરણ નીકળી રહ્યું છે તમે જોઈ શકો છો. હવે એ સીમાંથી પસાર થવાનું છે. આ સીમાંથી પસાર થઈ રહ્યું છે અને આ સીમાંથી પસાર થયું અને અરીસા પર આપાત થયું અહીંયા આ બિંદુએ. સ્વાભાવિક છે અંતર્ગોળ અરીસો છે એટલે હવે એનું પરાવર્તન થવાનું છે અને પરાવર્તિત થઈને કિરણ અથવા તો પરાવર્તન પામીને ક્યાં જાય છે ચાલો એ જોઈએ. તમે જોઈ શકો છો પરાવર્તન પામીને એ જે રસ્તે આવ્યું છે એ જ રસ્તે પાછું જઈ રહ્યું છે. જુઓ આ જે રસ્તે આવ્યું છે એ જ રસ્તે પાછું જઈ રહ્યું છે એટલે આપાત કિરણ પણ સીમાંથી પસાર થાય છે અને અંતર્ગોળ અરીસા વડે આ જ આપાત કિરણનું પરાવર્તન પામી અને એ સીમાંથી જ પસાર થાય છે. શું દરેક વખતે આવું થાય છે? હા, તમે જોઈ શકો છો હું આ આપાત કિરણની સ્થિતિ બદલું છું આ રીતે. તેમ છતાં એ પરાવર્તન પામીને આ રીતે એના એ જ રસ્તે પાછું આવે છે. હવે હું આપાત કિરણને હજી આમ લઈ જાઉં અને હવે અહીં અરીસાનું દર્પણ મુખ પૂરું થાય છે તો શું થાય છે હું જોઉં તો હવે એ સીધું જતું રહેશે. આમ આપાત કિરણ જે છે એ સીધું જતું રહેશે. તમે જોઈ શકો છો આમ સીધું જતું રહેશે અને એ જ રીતે આ બાજુ પણ સીધું જતું રહેશે. જુઓ આમ પણ અરીસાનું દર્પણ મુખ આવશે તો એના જ રસ્તે પાછું ફરશે. અહીંયા આગળ તમે જુઓ મુખ્ય અક્ષમાંથી આ રીતે પસાર કરો તો પરાવર્તન પામીને એના જ રસ્તે પાછું આવશે. આમ આપાત કિરણ જ્યારે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે પરાવર્તિત કિરણ જે છે એ પણ પાછું ફેંકાય છે એ જ રસ્તે વક્રતા કેન્દ્રમાંથી. ચલો ચોથી સ્થિતિનો વિચાર કરીએ. હવે આપણે હું ક્લિયર કરી દઉં આને ક્લિયર કરી દઉં. હવે ચોથી સ્થિતિ શું છે એ જોઈએ. આપાત કિરણ જે છે હું ધ્રુવ પર આપાત કરવા માગું છું. ધ્રુવ એટલે અહીંયા પી ઉપર. ચલો આપાત કરું છું. ધ્રુવ પર આપાત થઈ રહ્યું છે તમે જોઈ શકો છો. આ ધ્રુવ પર થયું. હવે પરાવર્તન પામીને કિરણ ક્યાં જાય છે? અહીં આપાત કોણ પણ તમે જોઈ શકો છો. આપાત કોણ I 14 અંશનો છે, 14 ડિગ્રી છે. પરાવર્તિત કિરણ જે છે એ અહીં જેટલો આપાત કોણ બને છે આ આપાત કોણ મુખ્ય અક્ષ જેટલે આ મુખ્ય અક્ષ સાથે આપાત કોણ જેટલા અંશનો ખૂણો બનાવે છે એટલા જ અંશના ખૂણે મુખ્ય અક્ષથી આ કિરણ જે છે એ પરાવર્તિત થાય છે. એટલે અહીંયા આગળ આપાત કોણ આ જે I છે એ અને પરાવર્તન કોણ બંનેના મૂલ્યો સમાન છે 14 ડિગ્રી. હવે હું આપાત કોણનું મૂલ્ય બદલું છું તો શું થાય છે? આપાત કોણનું મૂલ્ય 20 થાય છે તો પરાવર્તન કોણનું મૂલ્ય પણ 20 થાય છે. એટલે કે આપાત કોણ બદલવાથી પરાવર્તન કોણ બદલાય છે પણ બંનેના મૂલ્યો તો સમાન જ રહેશે. તમે જોઈ શકો છો. હવે હું આને મુખ્ય અક્ષ પર લાવી દઉં ચાલો તો શું થાય છે હું જોઉં તો એના જ રસ્તે પાછું ફરશે આપણે આગળ જોયું એ પ્રમાણે. આમ આપાત કિરણ જ્યારે ધ્રુવ પર આપાત થાય છે ત્યારે એનું પરાવર્તન થાય છે પણ કેટલા અંશના ખૂણે પરાવર્તન થાય છે? ધ્રુવ આગળથી આપાત કોણ જેટલા જ મૂલ્યનો પરાવર્તન કોણ મળે છે અને આપાત કોણ જે મુખ્ય અક્ષ સાથે જેટલો કોણ બનાવે છે એટલો જ કોણ પરાવર્તન કોણ જે છે એ મુખ્ય અક્ષ સાથે બનાવે છે. આમ આપણે અહીં આગળ ચારેય સ્થિતિનો વિચાર કર્યો. પહેલી સ્થિતિ આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર પસાર કર્યું મેં. તમે જોઈ શકો છો મેં આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર પસાર કર્યું તો એ ક્યાંથી પસાર થયું? પરાવર્તન પામીને ધ્રુવમાંથી પસાર થયું. બીજી સ્થિતિનો વિચાર કરીએ. આપાત કિરણ છે એ મેં મુખ્ય કેન્દ્રમાંથી પસાર કર્યું તો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામીને એ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામ્યું. ત્રીજી સ્થિતિ લઈએ. વક્રતા કેન્દ્ર સીમાંથી મેં આપાત કિરણ પસાર કર્યું તો એ પરાવર્તન પામીને વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થયું આ રીતે.
અને છેલ્લી સ્થિતિ આપાત કિરણને મેં ધ્રુવ P પર આપાત કર્યું તો ધ્રુવ P થી એનું પરાવર્તન થયું, પણ આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો મને સમાન મળ્યા. આમ આપણે અહીંયા આગળ જે વસ્તુનું બિંદુવત હતી એમાંથી આપણે એક કિરણ લીધું અને એની ચારેય સ્થિતિનો આપણે અહીં અભ્યાસ કર્યો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.